હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી સ્વાગત છે. આજે આપણે પરફોર્મ કરવાના છીએ પ્રેક્ટિકલ નંબર 16 અને આ પ્રેક્ટિકલ છે ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવાનો છે. એક્ઝામમાં તમને આ પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1માં પૂછી શકે છે, જેના 8 માર્ક્સ છે. હેતુ શું છે? ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. પ્રાયોગિક કાર્યના 2, અવલોકન કોઠો અને તારણના 2, રજૂઆત અને ગોઠવણી છે એના 2 માર્ક્સ અને વાયવાના 2 માર્ક્સ. ભાઈ હેતુ છે જમીન પાણીને કેટલું પકડી રાખે છે, એની વોટર હોલ્ડિંગ કેપેસિટી. હવે આ આપણે ભણવું શું કામ? થિયરીમાં તો આપણે આવતું નથી. બહુ સિમ્પલ છે મિત્રો. એક નાનકડા આમથી સમરીથી શરૂઆત કરીએ. ઘણી વખત આપણે જોયું હોય કે વરસાદ આવે ને પછી કેટલીક જમીનો એવી છે કે જેમાં 15-20 દિવસ સુધી ભીની જ રહે, કાદવ જેવું જ રહે, સુકાતી નથી. તો કેટલીક જમીનો એવી છે કે વરસાદ આવ્યાના 4-5 દિવસ પછી એકદમ ડ્રાય થઈ જાય છે ને ઉપરનું પડ. એનો મતલબ શું? કે એક જમીન એવી છે કે જે પાણીને ટકાવી રાખે છે, પકડી લે છે. તો કેટલીક જમીન એવી છે કે જે પાણીને પકડી નથી શકતી, એના નીચલા સ્તરમાં જતું જાય છે. બહુ સરળ છે. માટીમાં પાણી નાખો તો માટી ભીની થઈ જાય, રેતીમાં પાણી નાખો તો પાણી નીચે જતું રહે. કેમ? તો કે રેતી પાસે વોટર હોલ્ડિંગ કેપેસિટી કેવી છે? ઓછી છે. માટી પાસે વધારે છે. તો આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે થિયરી જોઈએ, પ્રેક્ટિકલને કેવી રીતે પરફોર્મ કરવાનો છે એ જોઈએ, અને પછી આપણે એને પ્રેક્ટિકલી પરફોર્મ કરીએ. અચ્છા, આ ક્યાં કામ લાગે? ભાઈ ખેડૂતને તો ખબર જ હોય, ખેતી કરતા હોય એટલે કે ભાઈ આપણી જમીન કેવી છે. પણ આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો આપણને એટલી જ ખ્યાલ આવે કે ભાઈ આ જમીનની વોટર હોલ્ડિંગ કેપેસિટી આટલા ટકા હોઈ શકે છે પરફેક્ટલી. તો જો અભ્યાસ કરવાનો છે પ્રયોગમાં, જેમાં જરૂરિયાત કઈ કઈ રહેશે? એક તો અલગ અલગ જગ્યાએથી એકઠા કરેલા માટીના નમૂના, બગીચો, રસ્તાની બાજુ, નદીનો કાંઠો, ચોખાના ખેતરો, પેડીફિલ્ડ, આ બધાની વોટર હોલ્ડિંગ કેપેસિટી આપણે જોવાની છે. ગુચ ક્રુસિબલ, ભાઈ જો આને ક્રુસિબલ કહીએ કાણાવાળી, તો આ ગુચ ક્રુસિબલ છે. સાથે ફિલ્ટર પેપર જોશે. ખલદસ્તો, ભાઈ આપણી પાસે ખલદસ્તો છે, નાની સાઇઝ મોટી સાઇઝ અલગ અલગ આવે છે. પેટ્રી ડીશ, બીકર, કાચનો સળિયો, ત્રાજવું અને બ્લોટિંગ પેપર. તો બ્લોટિંગ પેપર જોશે. ચાલો, આટલું આપણે જરૂરિયાત છે, નીડ છે સાધનોની. હવે આપણે પ્રયોગને પરફોર્મ કરવો છે. તો પહેલાં સમજી લઈએ પ્રયોગ કેવી રીતે કરવાના છીએ. તમારે પહેલાં તો ક્રુસિબલ અને બ્લોટિંગ પેપર, આ ક્રુસિબલ છે એની અંદર આ બ્લોટિંગ પેપરને ફિટ કરી દેવાનું છે અને પછી એનું વજન કરવાનું છે. એટલે ક્રુસિબલ અને બ્લોટિંગ પેપરનું વજન, ક્રુસિબલ વજન પ્લસ બ્લોટિંગ પેપરનું વજન વત્તા જે ભૂમિનો નમૂનો મળેલો છે એ ભૂમિના નમૂનાને ખલદસ્તાથી એકદમ ખાંડી ઝીણો કરી અને પછી ભરવાનો છે, જેથી આપણને એક્ઝેક્ટલી એના જે માટીના કણો છે એ અલગ પડે. તો અહીંયા ઓલરેડી પ્રિપેર્ડ થયેલો નમૂનો લેવા છે, એટલે એને ખાંડવાની જરૂર નથી. તો ભૂમિના નમૂના આપણે 2 લેશું, એક આ છે અને એક આ નમૂનો છે. એટલે એકને એ આપીશું ને એકને બી આપીશું, જેથી પરફોર્મ કરીએ તો ખબર પડે કે ભાઈ એકમાં વોટર હોલ્ડિંગ કેપેસિટી કેટલી, બીજામાં કેટલી. સૂકી ભૂમિના નમૂનાનું વજન, તો આમાંથી આપણે આ બાદ કરશું એટલે એ વજન મળી જશે. ક્રુસિબલનું વજન પ્લસ બ્લોટિંગ પેપર, પ્રયોગ પછીનો ભૂમિનો નમૂનો. પ્રયોગ એટલે શું? તો કે હવે આપણે એની અંદર પાણી જવા દેવાનું છે ફિલ્ટર પેપરથી, એટલે જોઈએ કે પાણી કેટલું ગ્રહણ કરી શકે છે. ત્યાર પછી આપણે પ્રયોગ બાદ ભીના ભૂમિનાનું નમૂનાનું વજન જોઈએ છે. એટલે આમાંથી ડીમાંથી જે ક્રુસિબલ વજન અને બ્લોટિંગ પેપરને બાદ કરીએ એટલે એ મળે. તો ડીમાંથી એ બાદ કરો એટલે મળશે મને શું? ઈ. ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનો જથ્થો, કેટલો પાણીનો જથ્થો એ શોષે છે એ જોઈએ છે. તો હું ઈમાંથી સી બાદ કરીશ તો મને પાણીનો જથ્થો મળશે અને પાણીના જથ્થા ઉપરથી હું
જલધારણની ટકાવારી શોધી શકીશ. તો હવે આપણે પ્રયોગને પરફોર્મ કરવાનો છે અને જે ડેટા મળે છે એ ડેટાને આપણે આપણા અવલોકન કોષ્ટકમાં લખવાના છે. આપણે અહીંયા 2 નમૂના લીધા છે અને એ 2 નમૂનાને આપણે અહીંયા પરફોર્મ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રેક્ટિકલી પરફોર્મ કરતા જશું અને અવલોકન લખતા જશું. તો જો આપણી પાસે છે ક્રુસિબલ અને બ્લોટિંગ પેપર. એક ક્રુસિબલને એ આપું છું, બીજા ક્રુસિબલને બી આપું છું. એટલે આપણે એમાં એ નમૂનો મૂકીશું, બીમાં બી નમૂનો. ફિલ્ટર પેપરને એવી રીતે ગોઠવવાનું છે માર્કર. ચાલો, તો જો આપણી પાસે 2 નમૂના છે. એક નમૂનો એનું ક્રુસિબલ અને ફિલ્ટર પેપર સાથેનું વજન કેટલું છે? પહેલાં આપણે 0 સેટ કરી લઈએ. 0 જ છે એટલે કે ક્રુસિબલ સાથેનું વજન છે 32 ગ્રામ. નમૂના એનું વજન, તો ક્રુસિબલ પ્લસ બ્લોટિંગ પેપરનું વજન છે 32 ગ્રામ. અને નમૂના બીનું વજન, તો નમૂના બીનું વજન છે 34 ગ્રામ. તો બી નમૂનાના ક્રુસિબલનું વજન છે 34 ગ્રામ. હવે આપણે ક્રુસિબલમાં ભૂમિનો નમૂનો એડ કરવાનો છે. ચાલો, તો આ નમૂનો એ છે, એમાં આપણે આ ભૂમિનો જે નમૂનો છે એ એડ કરીએ છીએ. કાચના સળિયાની મદદથી આપણે અંદર સુધી એને ભરવાનું છે. ચાલો, તો આપણે આ દબાવીને ભરી દીધું છે. તો આ નમૂનો એ છે અને આ છે આપણી પાસે નમૂનો બી. ચાલો, તો આપણે ટકાવારી કાઢવાની છે. તો નમૂના એનું વજન માટી સાથેનું કેટલું છે? તો માટી સાથે નમૂના એનું વજન છે 58 ગ્રામ. તો ક્રુસિબલનું વજન પ્લસ બ્લોટિંગ પેપર પ્લસ પ્રયોગ શરૂ કરતા પહેલા 58 ગ્રામ. અને નમૂના બીનું વજન કેટલું છે? તો નમૂના બીનું વજન છે 56 ગ્રામ. તો અહીંયા છે 56 ગ્રામ. ઓકે, હવે સૂકી ભૂમિનું વજન કેટલું હતું? તો જો હું બીમાંથી એને બાદ કરી દઉં તો મને જે મળશે એ સૂકી ભૂમિનું વજન મળશે. તો
તો 58માંથી હું 32 બાદ કરું છું, તો 58માંથી 32 બાદ કરીશ એટલે 8માંથી 2 જાય એટલે 6 વધશે, અને 5માંથી 3 જાય એટલે 2, તો 26 ગ્રામ વજન મને એ નમૂનાનું છે. અને 6માંથી 4 જાય એટલે 2, અને 5માંથી 3 જાય એટલે 2, 22 ગ્રામ વજન મને મળશે બી નમૂનાનું. અને હવે આપણે પ્રયોગને પરફોર્મ કરવાનો છે કે પ્રયોગ પછીનો ભૂમિનો નમૂનો શું. તો એના માટે જો આપણે અહીંયા લાકડાની સળીઓ લીધી છે, તમે કાચનો સળીઓ પણ ઉપયોગ કરી શકો છો. કાચનો સળીઓ કમ્પેરેટિવલી નીચે બેસી જાય છે, પણ અહીંયા સ્લાન્ટ છે એટલા માટે આપણે લાકડાની સળીનો ઉપયોગ કર્યો છે. અને આ લાકડાની સળી ઉપર આપણે આ ક્રુસિબલને મૂકી દેવાની છે. ત્યાં સુધી મૂકવાનું છે કે એ પાણીમાં સ્પર્શ થાય. હવે એ ફિલ્ટર પેપર છે એ પાણીને ધીમે ધીમે ઉપર શોષશે. તો આપણે વેઇટ કરવાનો છે કે ભાઈ આમાં શું ચેન્જીસ થાય છે ત્યાં સુધી. તો એની વોટર હોલ્ડિંગ કેપેસિટી કેટલી છે એ આપણે ચેક કરીશું. તો એક જ પેટ્રી ડીશમાં આપણે બંને ક્રુસિબલને મૂકી દીધી છે. રાહ જોઈએ જ્યાં સુધી આ પાણીને શોષણ કરી લે ત્યાં સુધી. ચાલો, તો હવે તમે જુઓ સંપૂર્ણ સપાટી ભીની થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે રાહ જોવાની હતી. હવે સંપૂર્ણ સપાટી ભીની થઈ ગઈ છે. હવે એનું ગુરુત્વાકર્ષણીય જળ છે એને નીતરવા દેવાનું છે પહેલાં તો. એટલે આ પાણીને આપણે ફરી પાછું બીકરમાં નાખી દઈએ અને આને નીતરવા માટે મૂકી દઈએ. જે કાંઈ પાણી છે એ નીતરી જશે. એટલે ઓલમોસ્ટ પાણી જે છે એ નીતરી ગયું છે. એટલે હવે આ નીતરેલું જે પાણી છે એની જે નીચેની સપાટી છે એને બ્લોટિંગ પેપર વડે હું સાફ કરી નાખીશ. અહીંયા પણ આની જે નીચેની સપાટી છે નિતાર થઈ ગયો છે, સાફ કરી નાખશું. હવે આપણે ક્રુસિબલનું વજન પ્લસ બ્લોટિંગ પેપર પ્લસ પ્રયોગ પછી ભૂમિનો નમૂનો. તો જો આપણી પાસે આ એ છે એનું વજન કેટલું છે? તો જો ધ્યાનથી જોશું તો એનું વજન છે 71 ગ્રામ. 71 ગ્રામ. અને જે નમૂનો બી છે, નમૂના બીનું વજન છે 69 ગ્રામ. તો આ છે 69 ગ્રામ. પ્રયોગ બાદ ભીના ભૂમિના નમૂનાનું વજન, તો આપણને જે ડીની વેલ્યુ મળી છે એમાંથી મારે એની વેલ્યુ બાદ કરવાની છે. કારણ કે એની વેલ્યુ શું હતી? ક્રુસિબલ પ્લસ બ્લોટિંગ પેપર. તો ભીના ભૂમિનો વજન કેટલો થાય એ જોવાનું છે. તો ક્રુસિબલ અને બ્લોટિંગ પેપરનો વજન બાદ કરી નાખું તો 71માંથી 32 બાદ કરવાના છે. તો કેટલા વધશે ભાઈ? 32. 71માંથી 32 બાદ કરીએ, 11માંથી 9 અને 3 એટલે 39 ગ્રામ મને મળશે પ્રયોગ બાદ એનો નમૂનો. અને બીમાં ડી 69માંથી 34 એટલે 5 અને 3 35 ગ્રામ મને મળશે બી જે નમૂનો છે એનું વજન. તો બી નમૂનાનું વજન મળી ગયું. હવે ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનો જથ્થો કે ભાઈ આ એ અને બી એ પાણીનો જથ્થો કેટલો શોષ્યો એ જોવાનું છે. તો હું એ જે વેલ્યુ મળી છે એમાંથી સીની વેલ્યુ બાદ કરીશ. સૂકી ભૂમિનું વજન બાદ કરું એટલે મળી ગયું મને પાણીનું વજન. તો જો 39માંથી 26 ગ્રામ બાદ કરું તો 9માંથી 6 જાય એટલે 3 અને 3માંથી 2 જાય એટલે 1 એટલે 13 ગ્રામ પાણીનું શોષણ થયું માની લઈએ. અને અહીંયા 35માંથી 22 એ
ઈ માંથી સી એટલે 35 માંથી 22, તો 5 માંથી 2 જાય તો 3 અને 3 માંથી 2 જાય તો 1, આમાંય 13 ગ્રામ થયું. યસ, 35, 22, 3 અને 13 બરોબર છે. 39, 26, 3 અને 13 રાઈટ. તો 13 ગ્રામ. હવે મારી પાસે જે બે નમૂના આવ્યા એ બે નમૂનાની વોટર હોલ્ડિંગ કેપેસિટી કેવી હતી? સેમ, કારણ કે આપણે વજન કરેલો છે. ઘણી વખત એવું બની શકે તમે કોઈ રેતીનો નમૂનો લાવો પ્યોરલી, તો એની વોટર હોલ્ડિંગ કેપેસિટી કેવી હોય? ઓછી. અચ્છા, નિતાર થઈ ગયો છે કમ્પ્લીટલી. હવે ફરીથી જોઈએ તો એટલો જ વજન છે 71, અહીંયા પણ એટલો જ વજન છે 69. ઓકે રાઈટ, ચાલો સરસ. તો જો આપણને ભૂમિ દ્વારા શોષાયેલા પાણીનો જથ્થો મળી ગયો. હવે આપણે એની વોટર હોલ્ડિંગ કેપેસિટી જોવાની છે. તો એન છે 13, સી તો સી છે 26. સી શું હતું? સૂકી ભૂમિના નમૂનાનું વજન. ભાઈ સૂકી ભૂમિ કેટલા પ્રમાણમાં પાણીનું શોષણ કરી શકે છે, અને ઇન્ટુ 100. તો 13 દુ 26, 1/2 ઇન્ટુ 100 એટલે 0.5 ગુણ્યા 100 એટલે 50% થઈ. તો આની વોટર હોલ્ડિંગ કેપેસિટી કેટલા ટકા? 50%. તો અહીંયા પણ વોટર હોલ્ડિંગ કેપેસિટી કેટલા ટકા? 50%. તો આપણા બંને નમૂનાની વોટર હોલ્ડિંગ કેપેસિટી 50% હતી. બરાબર છે. હવે એને આપણે ઓબ્ઝર્વેશનમાં લખવાનું છે કે ભાઈ બગીચાની માટી, ભાઈ તમારી પાસે જે નમૂનો તમે આપેલો એ લખી શકો છો. આપણી પ્રેક્ટિકલ બુકમાં આ રીતે આપેલો છે. ભાઈ રસ્તાની બાજુમાં માટી હતી, એ પણ કંઈક આવી જ સારી માટી નાખેલી હતી જેથી એની વોટર હોલ્ડિંગ કેપેસિટી સારી છે. તો બ્લોટિંગ પેપર પ્લસ ક્રુસિબલનું વજન કેટલું આવ્યું? તો કે 32 અને 34. તો 34. બ્લોટિંગ પેપર પ્લસ ક્રુસિબલ પ્લસ ભૂમિનું વજન કેટલું આવ્યું? તો કે 58 અને 56 ગ્રામ. તો 58 અને 56 બધું ગ્રામમાં છે, સમજવાનું છે, અથવા તો તમે યુનિટ લખી શકો છો. ભૂમિના નમૂનાનું વજન, તો સી વેલ્યુ શું હતી? 26 અને 22, તો 26 ગ્રામ, 22 ગ્રામ. બ્લોટિંગ પેપર પ્લસ ક્રુસિબલ પ્લસ ભૂમિનાનું વજન, ભૂમિના નમૂનાનું વજન ડી, તો ડીની વેલ્યુ હતી 71 અને 69 ગ્રામ. ભૂમિના નમૂનાનું વજન ડી માઇનસ એ, ઈ કેટલું છે? જે ઈની વેલ્યુ હતી આપણી પાસે 39 અને 35 ગ્રામ. શોષાયેલા પાણીનો જથ્થો કેટલો હતો? તો કે 13 ગ્રામ. તો જલધારણની ક્ષમતા કેટલા ટકા? તો કે 13 ભાગ્યા કુલ 26 ઇન્ટુ 100, 1/2 ઇન્ટુ 100, 1/2 એટલે 0.5, 0.5 ગુણ્યા 100, 1 પોઈન્ટ છે એટલે 5 ગુણ્યા 10, 50%. તો 50% અને 50%. તો આપણને મળી ગઈ જલધારણ ક્ષમતા. તો આપણે આમાંથી કયા કયા ક્વેશ્ચનો તમને પૂછી શકે? ભાઈ આનું તારણ શું લઈ શકાય? ભાઈ આપેલ નમૂનો છે એની જલધારણ ક્ષમતા 50% છે. હવે નમૂનો માનો તમને રેતીનો આપેલો છે તો એની જલધારણ ક્ષમતા ઓછી હશે કમ્પેર ટુ માટીના નમૂનાથી. અને વાયવામાં તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકીએ કે ભાઈ કોની જલધારણ ક્ષમતા વધુ હોય, માટીની, પથરાળ જમીનની, રેતાળ જમીનની? તો આપણને ખબર છે કે ભાઈ માટીવાળી જમીનની જલધારણ ક્ષમતા વધુ હોય છે. તો મિત્રો આ હતો આપણો પ્રેક્ટિકલ નંબર 16, ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. થેન્ક યુ સો મચ.